सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च। मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहं सम्भवः सर्वभूतानां ततो भवति भारत। सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिः। अहं बीजप्रदः पिता। ભગવાન શ્રી શ્યામ સુંદર છેલ્લા શ્લોકમાં બતાવી ગયા કે હું જ સમસ્ત જગતનો પિતા છું અને માયા જનની છે.
મમ યોનિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. અને છેલ્લે કહ્યું, સર્વયોનિષુ કૌંતેય યા મૂર્તય સંભવંતી. જે કોઈ પણ મૂર્તિ ઉત્પન્ન થાય છે, પદાર્થો, જીવો, દેહ જે પણ ઉત્પન્ન થાય છે, તાસામ બ્રહ્મ મહદ્યોનિઃ અહમ બીજપ્રદ પિતા. હું જ બીજ પ્રદાન કરનાર પિતા છું. પ્રકૃતિ અને પરમેશ્વર આ બંને થકી સમસ્ત જગતનું, જળ જગતનું, ચેતન જગતનું સર્જન થયેલું છે. તો એ જ કારણ છે. અને પ્રકૃતિ ઉપાદાન કારણ છે. સામાન્ય નિયમ છે, કારણના ગુણો હંમેશા કાર્યમાં આવે. કારણ ગુણાહ કાર્યેષુ અનુવર્તન્તે. કારણમાં જે હોય એ કાર્યમાં આવે. અને કારણ પ્રકૃતિનું નિરૂપણ કરતા કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સત્વ, રજસ અને તમો ગુણાત્મિકા છે. અને એટલા માટે એ ઉપાદાનમાંથી જે પણ કાર્ય ઉત્પન્ન થાય એ પણ કેવું હોવાનું, તો કે ત્રિગુણાત્મક જ હોવાનું. જેવી રીતે લાલ માટીમાંથી લાલ ઘડો ઉત્પન્ન થાય, કાળી માટીમાંથી કાળો ઘડો ઉત્પન્ન થાય. તો માટી કારણમાં જે ગુણ છે એ જ ગુણ કાર્યમાં અનુવર્તિત થાય છે, આવે છે. અહીંયા પણ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, જે ઉપાદાન કારણ. એટલા માટે જે કાર્ય બનશે એ પણ ત્રિગુણાત્મક જ હશે. સત્વ, રજસ અને તમો ગુણાત્મક સમસ્ત જગત છે. આવી ત્રિગુણાત્મિકા માયામાંથી આ સમસ્ત જગતની ઉત્પત્તિ થયેલી છે. અને એને જ ભગવાન 5મા શ્લોકમાં દર્શાવે છે કે ત્રિગુણાત્મક માયામાંથી ઉત્પન્ન થયેલા જે આ પદાર્થો કે જીવો જે છે, એને ફરી બંધનમાં નાખનાર એ 3 ગુણ જ છે. માયાનું સ્વરૂપ છે એ બંધનાત્મિકા છે, બંધન ઉત્પન્ન કરે છે. એટલા માટે એના જે કાર્ય 3 ગુણ છે એ પણ શું કરશે, તો કે એ પણ બંધન ઉત્પન્ન કરે છે. તો એનું નિરૂપણ ભગવાન 5મા શ્લોકમાં કરે છે. સત્વમ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ સત્વં રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ. હે મહાબાહો, પ્રકૃતિ સંભવાઃ ગુણાઃ નિબધ્નન્તિ. પ્રકૃતિમાંથી ઉત્પન્ન આ સત્વ, રજસ અને તમ ગુણ જે છે એ નિબધ્નન્તિ બંધન ઊભું કરે છે, બાંધે છે. કોને બાંધે છે? દેહિનમ અવ્યયમ. જે અવ્યય દેહી યાને જે આત્મ સ્વરૂપ જે છે એને બાંધે છે. ક્યાં બાંધે છે? દેહે, આ દેહમાં. દેહે અવ્યયમ દેહિનમ
પ્રકૃતિ સંભવાહ ગુણાહ નિબધ્નંતિ. તો ભગવાન અહીંયા ખાલી આ સ્ટેટમેન્ટ કરે છે કે આ સત્વ રજસ અને તમો ગુણ જે છે એ દેહી યાને જીવાત્મા આત્મા જે છે એને બાંધે છે. વસ્તુતઃ જોઈએ તો ગુણોમાં ચેતન આત્માને બાંધવાનું કોઈ સામર્થ્ય નથી. ચૈતન્ય આત્મા અસંગ નિર્લેપ સ્વરૂપ છે અને એટલા માટે વસ્તુતઃ એને કોઈ બાંધી શકે નહીં. બાંધી શકે નહીં અને છતાં પણ બંધનની ભ્રમણા ઊભી કરે છે. આ ગુણો જે છે એ બંધનની ભ્રમણા ઊભી કરે છે અને એટલા માટે જ્યારે અહીંયા કહેવામાં આવ્યું કે નિબધ્નંતિ, તો ત્યાં આચાર્યો ટીકાકારો બધા કહે છે કે ત્યાં સમજવું જોઈએ નિબધ્નંતિ ઇવ, જાણે કે બાંધે છે, યાને વાસ્તવમાં બંધન ઊભું કરતા નથી. સૂક્ષ્મ ચેતન તત્વને વસ્તુતઃ કોઈ બાંધી શકે નહીં અને છતાં પણ ચેતન આત્મા જે હું છું એને શું ભ્રમ થાય છે, હું બંધાઈ ગયેલો છું, હું બંધનમાં છું. અને આ બધું શા માટે અનુભવમાં આવે છે? આ સત્વ રજસ અને તમો ગુણના પ્રભાવના કારણે. વસ્તુતઃ ગુણ બાંધતા નથી, પરંતુ કોણ બાંધે છે? ભગવાન આગળ કહી ચૂક્યા છે ગુણ સંગ, ગુણ સાથેનો સંગ જે છે, તાદાત્મ્ય જે છે, ગુણને પોતાના માનવા, ગુણોના વિકારોને, એના કાર્યોને પોતાના માનવા, એના પરિણામે જે આત્મા જે છે એ પોતાનામાં બંધનને અનુભવે છે. તો વસ્તુતઃ ગુણ બંધન કરતા નથી, પરંતુ ગુણો સાથેનો સંગ જે છે એ બાંધે છે. અને એ પણ બાંધે છે, વસ્તુતઃ બાંધતો નથી, પરંતુ જાણે કે હું બંધાઈ ગયો એવો ભ્રમ મને બુદ્ધિમાં હંમેશા બની રહે છે કે હું બંધનમાં છું. વસ્તુતઃ બંધન છે. અને સમજાવવા માટે જ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે એક વખત એક વ્યક્તિ ઊંટને લઈને જતો હતો અને ઊંટને લઈને એ નીકળેલો હતો માલધારી. રસ્તામાં રાત પડી ગઈ. રાત પડી ગઈ તો કોઈ એક આશ્રમ હતો, ત્યાં જઈને ઊભો રહ્યો અને ત્યાં જઈને પૂછે છે કે મહારાજજી, અહીંયા રાતવાસો કરી શકું એમ? મહારાજજી તો શું કે, સબ ભૂમિ ગોપાલ કી, તું તારે આરામથી રે, કે જે કંઈ પણ તારે જોઈએ તું કહી દેજે. અને પેલો ભાઈ જે છે એ ત્યાં રાતવાસો કરવાને માટે તૈયાર થઈ ગયો અને એણે કહ્યું કે હું બહાર જઈ અને મારા ઊંટને બાંધી આવું, પછી હું આવું છું. એટલે મહારાજ પણ કે બરાબર, તારું કામ કરી લે, પછી રોટલા ખાઈ લે અહીંયા આવીને. બહાર તો ગયો, દોડતો દોડતો પાછો આવ્યો. મહારાજજી, મહારાજજી, હું તો ઊંટને બાંધવાની દોડી તો ભૂલી જ ગયો છું. શું કરું કે હવે આખી રાત ઊંટને છૂટું કેવી રીતે રાખું? કે ત્યારે મહારાજજી કહે છે કે તું રોજ જે કરતો હોય એ કર. કે પણ કેવી રીતે કરું? દોરડી જ નથી તો કરું કેવી રીતે? રોજ જે કરતો હોય હું કેવી રીતે કરું? તો કે તું રોજ જે કરતો હોય એ દોરડી વગર પણ અભિનય તો કરી શકે ને. તો ઊંટની સામે જઈ અને અભિનય કર, જે કરતો તો એ. તો પેલો ભાઈ જાય છે, ઊંટનો માલિક. પહેલા તો એને માનવામાં નથી આવતું કે આવું તો કંઈ થતું હશે. કે મહારાજજી કહે છે કે વિશ્વાસ રાખ, હું કહું એમ કર, થઈ જશે. ત્યાં ગયો અને ઊંટના ડોકની આજુબાજુ 2-3 જાણે કે દોરી બાંધતો હોય એવી રીતે હાથના 2-3 આંઠા મારે. પછી દોડીનો બીજો છેડો નીચે જમીનમાં એક ખૂંટો નાખ્યો, એમાં બાંધ્યો અને કહેતો જાય કે જો આ તારો ખૂંટો બાંધ્યો, જો હવે આ તારી દોરી અહીંયા બાંધું છું. આવી રીતે બોલતો જાય ને પછી એને કે બસ હવે તું બેસી જા, કે આપણે અહીંયા રાતવાસો કરવાનો છે. અને ઊંટ ત્યાં બેસી ગયું. પછી આવ્યો દોડતો દોડતો કે હા, ઊંટ તો બેસી ગયું હોય તો એવું સમજી ગયું કે હું બંધાઈ ગયું છું. રાતવાસો કર્યો અને સવારે જવા માટે તૈયાર થયો. જઈને પેલા ઊંટને ઉઠાડે તો એ ઉઠતું જ નથી.
બેઠું તું એના શબ્દો બોલે જે પણ બોલવાના હોય, પણ પેલું ઊંટ ઊભું જ ના થાય. ફરી પાછો આવ્યો મહારાજજી પાસે. મહારાજજી સમસ્યા થઈ ગઈ, આ ઊંટ તો ઊભું જ નથી થતું, કે હવે કેવી રીતે લઈ જવું એને કે. મહારાજજી કે જેવું રાત્રે કર્યું તેવું અત્યારે કર કે. તો કે એ શું કે જેવી રીતે બાંધવાનો અભિનય કર્યો એવી રીતે છોડવાનો અભિનય કર. કે પણ એમ સમજી જશે? તો કે જેવી રીતે એ સમજી ગયું રાત્રે એવી રીતે અત્યારે પણ સમજી જશે. તો ફરી એ ગયો અને એ બધો અભિનય કર્યો. કૂટામાંથી દોરી છોડી, એની ડોકમાંથી દોરી કાઢી, એ બધો અભિનય કર્યો. અને પછી ઊંટને કે ચાલ હવે આપણે જવાનું છે, બેઠું થા. તો પેલું બેઠું થઈ ગયું, ચાલવા માંડ્યું અને દોડીને મહારાજજી પાસે આવીને કે વાહ વાહ, કે આ તો બહુ સરસ થઈ ગયું, કે ઊંટ બેઠું પણ થઈ ગયું, પણ કે આ બધું થયું કેવી રીતે, કર્યું કેવી રીતે, કે દોરી વગર ખૂટા વગર આ કેવી રીતે બંધન થયું, કેવી રીતે એની એ સમજી ગયો કે હું મુક્ત છું. મહારાજજી કહે છે કે બેટા, આ બંધન ક્યાં રહેલું છે? એ દોરડીમાં કે ખૂટામાં બંધન નથી, બહાર ક્યાંય નથી. એ ક્યાં રહેલું છે? કે મનમાં જ રહેલું છે. ઊંટના મનમાં રહેલું છે કે આવું કંઈક થાય ત્યારે હું શું સમજુ, હું બંધાઈ ગયું છું, અને આવું કંઈક થાય ત્યારે હું મુક્ત છું. જેવી રીતે ઊંટમાં એવી રીતે સમજી લેવાનું. કઈ જાજો ફેર નથી બંધન મુક્તિના અનુભવમાં. તો જે બંધન જે છે એ વસ્તુતઃ બુદ્ધિમાં રહેલું છે. શેના કારણે? ગેરસમજણના કારણે. અને એ બંધનમાંથી મુક્તિ કેવી રીતે થાય? યોગ્ય સમજણ પ્રાપ્ત કરો તો એ બંધન નિવૃત્ત. કયું બંધન નિવૃત્ત થાય છે? જે વાસ્તવમાં છે નહીં. તો પછી શા માટે અનુભવમાં આવે છે? જે વાસ્તવમાં છે નહીં, પરંતુ માનેલું છે. માનેલું છે અને એટલા માટે એ બંધન અનુભવે છે. જેમ ઊંટે માની લીધું કે હવે હું બંધાઈ ગયો છું, પરિણામે આખી રાત શેનો અનુભવ કરે છે? બંધનનો અનુભવ કરે છે કે હું તો બંધાયેલ છું ખૂટે, અને એટલા માટે મારાથી હવે ક્યાંય જવાય નહીં. સવારે માલિક કે તો પણ મનમાં શું છે? હું તો બંધાયેલું છું. અને ફરી પાછો મુક્તિનો અનુભવ કરે, છોડવાનો અનુભવ કરે, ત્યારે એની બુદ્ધિમાં શું સમજણ આવે છે? હવે હું છૂટું થઈ ગયું, હવે હું ચાલી શકું, હવે હું જઈ શકું. તો જેવી રીતે ત્યાં માન્યતા માત્ર છે, એવી રીતે વસ્તુતઃ સંસાર બંધન જે છે એ પણ ગેરસમજણના કારણે, અધૂરી સમજણના કારણે માની લીધેલું બંધન છે. અને એ બંધનમાંથી હું મુક્ત ક્યારે થઉં? જ્યારે યોગ્ય સમજણ પ્રાપ્ત થાય. બહુ સીધો હિસાબ છે. ગેરસમજણના કારણે બંધન છે, તો સાચી સમજણના કારણે શું થાય? મુક્તિ છે. તો જે ફેર જે છે શેનો ફેર છે? સમજણનો ફેર છે. અને એને જ શાસ્ત્રમાં કહેવામાં આવે છે અજ્ઞાન અને જ્ઞાન. અજ્ઞાનથી બંધન છે, જ્ઞાનથી મુક્તિ છે. અજ્ઞાન અજ્ઞાનનો જ ફેર છે. તો વસ્તુતઃ જાણવાનું રહેશે કે હું આ ગુણોથી અસંગ છું. અને એને જ ભગવાન ગીતાજીમાં ગુણાતીત સ્વરૂપ તરીકે દર્શાવે છે, જેનો ઉપદેશ ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયમાં અર્જુનને આપી ચૂક્યા છે. અને ભગવાને અર્જુનને જાણે કે સીધો આદેશ આપેલો છે, નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, તું કેવો બની જા? ત્રણેય ગુણથી પર, નિસ્ત્રેય ગુણ્ય, ત્રણેય ગુણોથી પર ગુણાતીત સ્વરૂપને તું જાણી લે. નિસ્ત્રેય ગુણ્યો ભવ. હે અર્જુન, ત્યાં જે ભગવાને કહેલું હતું એ જ અવસ્થાને પ્રાપ્ત કરવાને માટે જે પણ વિવેક આવશ્યક છે ગુણોના સંદર્ભનો, એ વિવેક ભગવાન અહીંયા 14મા અધ્યાયમાં દર્શાવે છે. પહેલા પણ આપણે જોયેલું હતું કે ગીતાજીનો બીજો અધ્યાય જે છે એ સારરૂપ અધ્યાય છે. ત્યાં ભગવાને જે વસ્તુ સંક્ષેપમાં કીધી એ જ બધી વસ્તુઓનો વિસ્તાર ભગવાન ત્રીજા અધ્યાયથી શરૂ કરે છે.
તો એમાં જે ભગવાને કહ્યું હતું અર્જુનને કે ત્રણેય ગુણોથી પર એવા તારા સ્વરૂપને તું જાણી લે, તો એ જ અવસ્થાને દર્શાવવાને માટે, એ અવસ્થાની પ્રાપ્તિને માટે શું પ્રક્રિયા છે, શું ઉપાય છે, એ દર્શાવવાને માટે ભગવાન આ 14મા અધ્યાયનો વિસ્તાર કરે છે, જેમાં ભગવાન સામાન્ય મનુષ્યનો જે અનુભવ છે એને દર્શાવે છે કે પ્રકૃતિ સંભવાહ ગુણાહ દેહિનમ અવ્યયમ નિબધ્નંતી. દેહી આત્મા જે છે કે જે વસ્તુતઃ અવ્યયમ, જેનો ક્યારેય પણ વ્યય વિનાશ થતો નથી, એવા અજર અમર આત્માને આ ગુણો નિબધ્નંતી, એને બાંધે છે યાને જાણે કે બાંધે છે. વસ્તુતઃ તો બંધન સંભવ નથી. તો આવી રીતે ભગવાને ગુણોનું કાર્ય દર્શાવ્યું કે ગુણની સાથે જ્યારે વિવેક ન હોય તો ગુણોની સાથે સંગ થઈ જાય છે, અને એ સંગ થકી સર્વ ગુણ જે છે એ આત્માને બંધનમાં નાખે છે. હવે એ જ ગુણોના સંદર્ભમાં ભગવાન આગળ દર્શાવે છે કે આ ગુણો જે છે એનું લક્ષણ શું, અને કયો ગુણ કેવી રીતે જીવને આત્મ સ્વરૂપને જાણે કે બાંધે છે એવું કહી શકાય. એને આગળ કહે છે 6થો શ્લોક. તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકમનામયम् સુખસંગેન બધ્નાતિ જ્ઞાનસંગેન ચાનઘ તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકમનામયम् સુખસંગેન બધ્નાતિ જ્ઞાનસંગેન ચાનઘ. હે અનઘ, ભગવાન અર્જુનને સંબોધન કરે છે. હે અનઘ, અનઘ યાને નિષ્પાપ. અઘ શબ્દનો અર્થ થાય છે પાપ, અને અનઘ યાને જેનામાં કોઈ પાપ નથી. હે અનઘ, સત્વમ નિર્મલત્વાत् પ્રકાશકમ અનામયમ. સત્વ ગુણ જે છે ભગવાન કહે છે નિર્મલ છે. સત્વનું સ્વરૂપ શું છે? નિર્મલતા. અને નિર્મલ હોવાથી જ પ્રકાશકમ અનામયમ, એ પ્રકાશરૂપ છે, ઉજ્જવલ છે. અનામયમ, સર્વ દોષથી રહિત છે, શુદ્ધ છે. આમય યાને અશુદ્ધિ, અનામય યાને સર્વ અશુદ્ધિથી રહિત. જેવી રીતે આમય યાને રોગ, શરીરમાં રોગ જે છે શું કહેવાય? અશુદ્ધિ. અને એ અશુદ્ધિનું નિવારણ એ જ છે રોગ નિવૃત્તિ. તો અનામયમ, જેને આપણે નિરામય કહીએ છીએ. શરીર કેવું? તો કે નિરામય શરીર સારું. તો નિરામયતા યાને રોગ રાહિત્ય, દોષ રાહિત્ય, અશુદ્ધિ રાહિત્ય. એવી રીતે અહીંયા પણ સત્વગુણ જે છે એ કેવો છે? અનામયમ પ્રકાશકમ. પ્રકાશકમ બીજો અર્થ એનો થાય કે પ્રકાશ કરનાર છે. પ્રકાશ કરનાર છે. આગળ ભગવાન કહેવાના છે કે જ્યારે સત્વની વૃદ્ધિ હોય ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન
મન જ્યારે શાંત હોય, સાત્વિક સ્થિતિમાં હોય, ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો સત્વ જે છે એ પ્રકાશ કરનાર છે, જ્ઞાન પ્રાપ્ત કરાવનાર છે, કંઈક સમજણ પ્રદાન કરનાર છે. એટલા માટે એને કહે છે પ્રકાશકમ અનામયમ. અને આ સત્વગુણ કેવી રીતે બંધન કરે છે? આપણને એમ કે સત્વ એટલે તો કેવો, હંમેશા એ મુક્ત કરનાર જ. પણ વસ્તુતઃ ત્રણેય ગુણ જે છે એ ત્રણેય ગુણનું બંધનકારીત્વ ભગવાન અહીંયા દર્શાવે છે. પરમ સાત્વિકતા એ કૃષ્ણની દ્રષ્ટિએ જીવનનું ધ્યેય નથી, એ જ માત્ર સાધ્ય નથી, પરંતુ એ પરમ સાત્વિકતા જે છે એ સાધન જરૂર છે જીવન ધ્યેયને પ્રાપ્ત કરવા માટે. યાને એ પરમ સાધ્ય નથી, પરંતુ શું છે? સાધન છે. परम ध्येय आत्मज्ञान को, मोक्ष को, अविद्या निवृत्ति को, बंधन निवृत्ति को, परमानंदनी प्राप्ति को, આ ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે સત્વગુણ એ સાધન રૂપ છે. અને એટલા માટે એની પ્રાપ્તિ કરવી પણ જરૂરી છે. તમસમાંથી રજસમાં આવવું, રજસમાંથી સત્વમાં આવવું, અને સત્વમાંથી પણ કૂદકો મારીને ક્યાં જવું? તો કે ગુણાતીત આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવી. જો સત્વને પણ યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે, યોગ્ય રીતે સમજવામાં ન આવે, તો એ પણ બંધન ઊભું કરે છે. કેવી રીતે? એને ભગવાન દર્શાવે છે. સુખ સંગેન બધનાતી જ્ઞાન સંગેન ચ. હે અનઘ, હે અર્જુન, આ સત્વગુણ જે છે એ કેવી રીતે બાંધે છે? તો કે સુખ સંગેન. સત્વગુણનો જ ગુણ છે સુખ, એનાથી સુખ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે બંધન પણ શેનાથી ઊભું કરે છે? તો કે સુખ સંગેન. સુખ સંગેન એના બે રીતે અર્થ થઈ શકે. એક તો સુખનો એક અનુભવ કરાવે, અને એ સુખાનુભવથી ફરી ફરી એ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તો એ ફરી પાછું શું કહેવાય? બંધન કહેવાય. જરૂરી નહીં કે સત્વગુણની વૃદ્ધિ થયેલી હોય ત્યારે જે સુખ પ્રાપ્ત થાય એ સુખ કોઈ આત્મ સુખ જ કે ભગવત સુખ જ હોય છે, બલકી વિષય સુખ કે અન્ય સુખ જે છે એ પણ ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે સત્વ હોય ત્યારે. કારણ કે તો જ મન એનો અનુભવ કરી શકે છે, નહીં તો અનુભવ કરી શકતો નથી. તો અમુક માત્રામાં સત્વ જ સુખનો અનુભવ કરાવે છે. અને એ સુખનો અનુભવ કરાવી અને ફરી શું કરે છે? તો કે એ જ વિષય માટેની લાલસા ફરી વધે છે. એટલું જ નહીં, સુખનો અનુભવ જે નિમિત્તથી થયો એ નિમિત્તમાં પણ એ શું ઉત્પન્ન કરાવી દેશે? સંગ, આસક્તિ ઉત્પન્ન કરાવી દેશે. વસ્તુતઃ સુખ જે છે એ સુખ ક્યાંય બહારથી આવતું નથી, પરંતુ મારું જ મન શાંત થતા, શાંત થવું યાને સત્વવૃદ્ધિ થતા, એમાં સુખ જે છે એ અભિવ્યક્ત થાય છે. પરંતુ આ સુખની અભિવ્યક્તિ થાય એના માટે વિષય નિમિત્ત બને છે, કોઈ વ્યક્તિ નિમિત્ત બને છે. તો એ નિમિત્ત માટે ફરી મને આસક્તિ થઈ જાય છે. કારણ કે હું સમજું છું કે મને સુખ ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે આ નિમિત્ત વિષયમાંથી પ્રાપ્ત થયું. આ વિષયનો ભોગ કર્યો અને એનાથી મને સુખ પ્રાપ્ત થયું, અને એટલા માટે એ વિષય મને પ્રિય છે. આ વ્યક્તિનું સાનિધ્ય, એનાથી મને સુખ થયું, માટે એ વ્યક્તિ મને પ્રિય છે, એને હું છોડવા ન માગું. તો આવી રીતનો સંગ પ્રાપ્ત થઈ જાય છે. શેમાં સંગ પ્રાપ્ત થાય છે? એક તો સુખમાં. એ સુખ આત્મસુખ હોય તો કોઈ સવાલ નથી, પરંતુ દરેક વખતે એ સુખ તો હોતું નથી. સુખ જે વિષયમાંથી પ્રાપ્ત થયું, વ્યક્તિમાંથી પ્રાપ્ત થયું,
કે પછી કોઈ પરિસ્થિતિમાંથી પ્રાપ્ત થયું, એના પરિણામે એ સુખમાં જો આસક્તિ થઈ અને ફરી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ તો એ એક પ્રકારનું બંધન છે. એટલું જ નહીં, માત્ર એ સુખ નહીં, એ સુખની અભિવ્યક્તિ જે નિમિત્તથી થઈ, એ નિમિત્ત પણ મને કેવું લાગવા માંડે તો કે એના પ્રત્યે પણ આસક્તિ પ્રગટ થઈ જાય. અને એટલે જ કેટલાક વિષયો દરેક વ્યક્તિને માટે હોય છે કે આ તો હું કોઈને ના આપું, આ તો બીજા કોઈનું નહીં, આ તો મારા માટે જ, આ તો મારું જ છે, હું જ એનો ભોગ કરું, આવી રીતનું મનમાં થઈ જાય છે. તો એ સુખના નિમિત્ત માટે સંગ થઈ જાય છે, આસક્તિ થઈ જાય છે. તો આ આસક્તિ, આ બંધન ઊભું કરનાર કોણ થયું તો કે સત્વગુણ થયો. એટલું જ નહીં, આગળ ભગવાન કહેશે જ્ઞાન સંગેન બધનાતી, એ જ્ઞાન સાથે સંગ ઉત્પન્ન કરીને પણ બંધનમાં નાખે છે. હમણાં જ આપણે જોયું કે સત્વગુણ શું કરે છે. ભગવાન આગળ કહેવાના છે, જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે સર્વદેહેસુ જ્ઞાનમુપજાયતે, એવી રીતે ભગવાન કહેવાના છે. સર્વદ્વારેસુ પ્રકાશમુપજાયતે, ત્યારે સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જે સત્વના કારણે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ભગવાન કહે છે કે એ જ્ઞાનથી પણ શું થાય છે તો કે સંગ થાય છે, આસક્તિ થાય છે. કોઈ પણ જ્ઞાન જે છે, જરૂર જ્ઞાન પ્રાપ્ત કરવું સારું છે, કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવી સારી જ છે, પરંતુ ભગવાનનું કહેવું છે કે એ બધી વિદ્યા ત્યારે કામ લાગે જ્યારે આત્મવિદ્યા પણ પ્રાપ્ત કરું. નહીં તો એ જ્ઞાન કે વિદ્યા જો શબ્દ માત્ર જ બની રહે, શબ્દોની રમત માત્ર બની રહે, તો એ તો બંધન વધારે ઉત્પન્ન કરે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે પાંડિત્ય પણ શું ઉત્પન્ન કરે છે? બંધન ઉત્પન્ન કરે છે. વિદ્યાનું અભિમાન, પાંડિત્યનું અભિમાન એ કોઈ સામાન્ય વ્યક્તિના અભિમાન કરતાં અનેક ગણું હોય છે. એને નાથવું બહુ કઠિન થઈ જાય છે. એટલા માટે જ સ્વયં ઉપનિષદ કહે છે કે શબ્દ માત્ર જે છે એ અપરા વિદ્યા જ છે. પછી એ શબ્દ માત્ર ભલે ઉપનિષદના શબ્દ હોય, એ શબ્દ માત્ર હોય તો અપરા વિદ્યા છે. બલકી અપરા વિદ્યાની ગણતરી કરતા સ્વયં વેદશાસ્ત્ર મુંડકોપનિષદ કહે છે કે અપરા વિદ્યામાં શું આવે તો ગણતરી કરાવે છે. સૌથી પહેલા કહે છે કે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદ, ષડંગ, શિક્ષા, વ્યાકરણ, છંદ, કલ્પ, જ્યોતિષ, આ બધા વેદના 6 અંગ જે છે એને પણ અપરા વિદ્યામાં મૂકી દે છે. અને એ સિવાયના પણ ઘણી બધી ગણતરી કરાવવામાં આવેલી છે. તો વેદને કે ઉપનિષદ શાસ્ત્ર, આ બધા વેદાંગ આદિને પણ અપરા વિદ્યામાં જે મૂકેલ છે, એનો અર્થ શું કે કોઈ વ્યક્તિ સમસ્ત વેદને યાદ કરી લે, બુદ્ધિમાં ધારણ કરી લે, પરંતુ એ શબ્દ માત્ર, એનો અર્થ ખબર નથી. ઉપનિષદના મંત્રો પણ બધા બુદ્ધિમાં ધારણ કરી લે અને પછી એ જ્ઞાનનું અભિમાન કરે. જરૂર આ બધું ધારણ કરવું એ સરળ નથી. એ સત્વગુણની અભિવૃદ્ધિ વગર એવી એકાગ્રતા સંભવ નથી. એ એકાગ્રતા વગર આટલું બધું મેમરાઇઝ કરવું, બુદ્ધિમાં એકસાથે રાખવું એ પણ સંભવ નથી. તો છે તો સત્વગુણનું કાર્ય, પરંતુ એના કારણે જ જો ફરી પાછું આવું અભિમાન આવી જાય કે હું તો આવો, હું તો આ પ્રમાણે, આટલું મને જ્ઞાન છે, મને શાસ્ત્રમાં કોઈ હરાવી શકે નહીં, આવી રીતનું જો અભિમાન આવી ગયું તો એ સત્વગુણે પણ શું ઉત્પન્ન કર્યું કહેવાય? એ પાંડિત્યના પરિણામે બંધન જ ઉત્પન્ન થયું કહેવાય. એટલા માટે જ શરૂઆતમાં કહ્યું એમ કે પાંડિત્યનું અભિમાન બહુ ભયંકર અભિમાન છે. એના કરતાં તો બુદ્ધું રહેવું સારું, એમાં બહુ સુખ છે. બુદ્ધું રહેવામાં કોઈ અભિમાન નહીં થાય. પણ પાંડિત્ય જો આવી ગયું, વિદ્વત્તા આવી ગઈ અને લોકોની સામે એ પોતાની વિદ્વત્તા, પોતાની જે કંઈ પણ એ એબિલિટી જે છે એને પ્રગટ કરી અને વાહ મેળવવાનો જો એક નશો ચડવા લાગ્યો તો ખતમ. આ સત્વગુણે શું કર્યું કહેવાય કે બંધન જ ઉત્પન્ન કર્યું કહેવાય. એક પ્રકારનો નશો જ છે
કંઈક બોલીએ અને લોકો વાહ વાહ કરે, એટલા માટે ઘણા બધા વક્તાઓ હોય છે ને કે જ્યાં સુધી શ્રોતાઓ તાલી ના પાડે ને ત્યાં સુધી એમને મજા જ ના આવે. એટલે એવું કંઈક બોલ્યા કરે અને કેટલાક તો એવું કે તાલી પાડો કે હે ને? અને નહીં તો પોતે જ તાલી પાડવાનું શરૂ કરી દે. તો એ શેના માટે થાય છે? કારણ કે મનમાં એ અપેક્ષા છે, મારું આ વાક્ય જે છે એ લોકોને કિક મારનારું બનવું જોઈએ. એ કિક લાગે તો શું થાય? લોકો તાલી પાડે. અને જો એવું ન થાય તો એને એવું લાગે કરે રહ્યા તો ફેલ ગયું, આ યોગ્ય નથી. મારું વક્તૃત્વ સાચું ત્યારે જ સિદ્ધ થયું કહેવાય, હું સાચો વક્તા, માન્ય વક્તા ત્યારે જ કહેવાય કે મારા વાક્ય શું થાય? તાલીઓ વાગવી જોઈએ. તો આ બધું આવું અભિમાન જો પ્રાપ્ત થાય તો એવા સત્વગુણનો શું અર્થ? અને માટે ભગવાન અહીંયા કહે છે જ્ઞાન સંગેન બધનાથી, એ જ્ઞાનથી પણ સંગ ઉત્પન્ન કરી અને બંધનમાં નાખે છે. વેદાંતનું જે કંઈ પણ ઉપનિષદ આદિનું જ્ઞાન જે છે એ મોક્ષને અર્થે છે, એ અભિમાનને અર્થે નથી. અભિમાન તો બંધન છે અને એવા બંધનથી મુક્ત થવાને માટે આ જે જ્ઞાનનો આશ્રય લેવામાં આવે એ જ જો બંધનનું કારણ બની જાય તો એમાં પણ મૂળમાં તો શું હોય છે? સત્વ હોય છે. તો ભગવાન કહે છે કે સત્વથી પણ સજાગ રહેવું. આ તો કેવળ આત્મજ્ઞાનની વાત થઈ. ભૌતિક જગતના ક્ષેત્રમાં પણ જ્યાં જ્યાં આવી વિદ્યા અને વિદ્યાના પરિણામે અભિમાન, તો એ સમજવાનું કે એ સત્વનું જ પરિણામ છે. સત્વ વગર તો વિદ્યા પ્રાપ્ત નહીં થાય, બુદ્ધિ સૂક્ષ્મ નહીં થાય, એકાગ્ર નહીં થાય, એ સૂક્ષ્મ વસ્તુને ગ્રહણ પણ નહીં કરી શકે. માટે સત્વની આવશ્યકતા જરૂર છે. પરંતુ એ સત્વનો ઉપયોગ જો ઉલટી દિશામાં થઈ ગયો, ખોટી દિશામાં થઈ ગયો તો એ ફરી પાછું બંધન ઉત્પન્ન કરે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે જરૂર જીવન સાત્વિક થવું જ જોઈએ, કારણ કે તો જ ઉપનિષદ શાસ્ત્રના શબ્દો જે છે એ બુદ્ધિમાં અર્થનું પ્રકાશન કરશે, નહીં તો શબ્દ માત્ર રહી જાય છે. માટે જ સાત્વિક બનવા માટે બહુ જ શાસ્ત્રમાં જોર આપવામાં આવે છે. પણ ભગવાન કૃષ્ણ સાથે સાથે આપણને લાલ બત્તી પણ બતાવી દે છે કે જો અહીંયા સજાગ ન રહ્યા તો એ પણ શું ઉત્પન્ન કરશે? બંધન ઉત્પન્ન કરી દેશે. હું સત્સંગમાં આવું છું માટે હું કેવો? સાત્વિક, અને બીજા બધા તો ખતમ. એ સત્વ પણ પરિપાશો બંધન ઊભું કરશે. જ્યાં પણ અભિમાનનો સ્પર્શ થાય, સત્વથી પ્રાપ્ત થયેલ કોઈ પણ વસ્તુને માટે જ્યાં પણ અભિમાનનો સ્પર્શ થાય તો સમજવાનું કે એ જ્ઞાન કે વિદ્યા એ છે એ બંધન જ ઉત્પન્ન કરનાર થશે. માટે સુભાષિત કે યા વિદ્યા સા વિમુક્તયે, વિદ્યા વિનયેન શોભતે. આ બધું એટલા માટે કહેવું પડે છે કારણ કે વિદ્યાની સાથે સાથે કોને આવવાની ટેવ છે? અભિમાનને આવવાની ટેવ છે. વિદ્યાને અભિમાન શું માને છે? આ તો મારી બેન છે કે એની સાથે મારે રહેવું જોઈએ, એની રક્ષા કરવાને માટે. તો એનાથી હંમેશા બચીને રહેવું પડે. એ સાથે આવી ગયું તો એ સત્વનો એક પ્રકારનો વિકાર છે. તો કોઈ પણ પ્રકારના જ્ઞાનના કારણે અભિમાનનું ઉત્પન્ન થવું, એના પરિણામે જ સત્વ શું બની રહેશે? તો કે બંધનકારી બની રહેશે. સુખ સંગેન બધનાથી જ્ઞાન સંગેન ચ. જ્યારે બે પંડિતોને ભેગા થયેલા જુઓ ને ત્યારે સ્પષ્ટ ખબર પડે કે આ સત્વ કેવી રીતે બંધનકારી છે. પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, આ કુંભ મેળો હોય ને ત્યારે બધા મોટા બધા માથા ભેગા થયેલા હોય ને, બધા સંતો મહાત્માઓ બધા, અને આજકાલ તો પાછા મંડલેશ્વર, મહામંડલેશ્વર, બધા કેટલી મોટી ઉપાધિઓ ધારણ કરનારા. જેટલું આગળ લાંબુ લખે એટલા એ મોટા કહેવાય. પણ આજકાલ તો બધા જાતે જ લખી દેતા હોય. કોઈના દ્વારા આપવામાં આવે તો કઈ યુનિવર્સિટીની ડિગ્રીની જરૂર નહીં ને સંતોને. જાતે જે ડિગ્રી લખવી હોય એ લખી દેવાય. નહીં તો ભક્તો તો છે જ બધી ડિગ્રીઓ આપનારા, જે કરવું હોય તે બધું લખી શકાય. તો એવા મંડલેશ્વર, મહામંડલેશ્વર
એમની સવારી નીકળે સ્નાન વખતે. અને સવારી એટલે બહુ જોરદાર સવારી હોય, તમે બધાએ જોયું જ હશે કુંભ મેળાને ટીવીમાં કે જાતે જઈને કે. અને ત્યારે જે બધાનું વ્યક્તિત્વ જે જોવાનું હોય ને ત્યારે જોવા જેવું હોય કે કેટલું ત્યાં વિકૃતિ દેખાય છે. દરેકમાં ના હોય, ઘણા સંતો બહુ મહાન સંતો પણ છે જે મંડલેશ્વર, પરંતુ જે આવી રીતે બનેલા હોય ને ત્યારે દેખાય કે આ જ્ઞાન, આમ તો જ્ઞાનનું અભિમાન હોય તોય સારું, પણ વગર જ્ઞાને પણ શું હોય, કારણ કે શાસ્ત્ર તો કંઈ અભ્યાસ કર્યો ના હોય અને એમના મેં શું બની ગયા હોય તો કે મહામંડલેશ્વર બની ગયા હોય. 20-40 લાખ આપો એટલે તમને અખાડા શું આપી દે, મહામંડલેશ્વરની ઉપાધિ આપી દે. મને ઘણા બધા મળે ને તો મને કે ગુરુમાં તમારે મહામંડલેશ્વર નથી બનવું કે મેં કે બનવું હોય તો કહેજો કે આપણી ઓળખાણ છે કે સાંભળીને પણ એટલું વિચિત્ર લાગે કે એના માટે કે સાધુ થવાનું છે. સાધુ જીવન, સંન્યાસ જીવન તો જીવનને સફળ કરવા માટે છે, પરમાત્માની ઉપલબ્ધિ માટે છે, પરમ નમ્રતાના શિખરે બિરાજમાન થવા માટે છે, જ્યાં અહંકારની, અભિમાનની ગંધ પણ આપણને આવે નહીં. એ સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે સાધુ જીવન છે. આવી રીતનું અભિમાન કરવા માટે તો નથી જ. તો મૂળ વાત હતી કે આવી રીતે જ્યારે સવારી નીકળે ને, એમાં એક વખત સવારી નીકળી અને 2 સંતોની મહામંડલેશ્વરની સવારી સાથે નીકળી, સાથે સાથે હતા, કારણ કે એમાં પણ બહુ પ્રોટોકોલ હોય, કોણ પહેલા જાય ને કોણ પછી જાય ને કોની પાછળ કોણ રહે, આ બધું ત્યાં નિશ્ચિત હોય, એમાં કંઈ ચૂચા થઈ શકે નહીં. તો એમાં 2 હશે કે જે બંનેની સવારી સાથે આગળ પાછળ કરી શકાય એવું નહોતું, કારણ કે કોઈ થવા તૈયાર નહોતા. એ બંને કેવા હતા, સમાન હતા. સવારી જતી હતી અને એમાં એક મંડલેશ્વર જે આ બાજુ જતા હતા, એમને પગ ઉપર પગ ચડાવીને રાખ્યો. પગ પર પગ ચડાવીને રાખ્યો એટલા માટે એ પગ કોને દેખાયો તો કે પેલા મંડલેશ્વરને દેખાયો. અને એમને થયું કે મારું આવું અપમાન છે, મારી સામે પગ ધરી દીધો એ, અને ત્યાં ઝઘડો થઈ ગયો. આ વિદ્યા જો આવું અભિમાન આપતી હોય તો એવી વિદ્યા શું કામની? માત્ર પગ પર પગ ચડાવ્યો અને ચરણ દેખાયો તો એને થયું કે આ તો મારું અપમાન થઈ ગયું, અને ત્યાં જ કહેવા લાગ્યા કે નીચે રખો, નીચે રખો. એ ક્યું કિયા? તો પેલા કે ક્યું નહીં રખું, એને ચડી ગઈ. અને સામે ચડી જાય પછી તો થાય શું? અને એ તો મોટા મંડલેશ્વર કહેવાય, અને બીજું કેવા પણ કોણ જાય, બીજા કોઈ બોલી પણ ના શકે. અને ભક્તો તો ભક્તો, હવે એમાં પાછા 2 પક્ષ પડી જાય, એમની તો બુદ્ધિ પાછી ચાલે નહીં ત્યાં વધારે. તો આવી સ્થિતિ જ્યારે થતી હોય તો ત્યાં સમજવું જ રહ્યું કે આ સત્વ શું કરે છે, બંધન ઊભું કરે છે. વિદ્યા આવું બંધન ઊભું કરે તો એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. હંમેશા નમ્રતા, સરળતા, આનાથી જ વ્યક્તિ શોભે છે. અમને અમારા ગુરુજી હંમેશા કહેતા, તમે વિદ્વાન ન બનો તો કંઈ નહીં, પરંતુ સરળ સાધુ બનજો. એ જીવન સફળ જીવન છે. વિદ્વાન ન બનો તો કંઈ વાંધો નહીં, શાસ્ત્રમાં પારંગત ન થાવ તો ચાલશે, પરંતુ સરળ રહેજો, સાધુતાનું રક્ષણ કરજો. અને એ જ સાચું જીવન છે, એ જ સાત્વિક જીવન છે. જ્યારે આપણા જીવનમાં નમ્રતા પ્રગટ થતી હોય, આપણી વાણીમાં માધુર્ય રસાયેલું હોય, આપણા થકી ક્યારેય આપણે કોઈનું અપમાન ન કરીએ, કોઈની હિંસા ના કરીએ, કોઈને કષ્ટ ના પહોંચાડીએ, આ સાચું સાત્વિક જીવન છે. અને આવી સાત્વિકતા જે છે એ જ મને મારા જીવનના પરમ ધ્યેય સુધી પહોંચાડનાર છે. અને એવી સાત્વિકતા પ્રાપ્ત કરવા માટે દરેક શાસ્ત્ર કહેશે, ભગવાન પણ કહેશે, સર્વ સંતો પણ કહેશે, કારણ કે આ સાત્વિકતા એ સાધન છે પરમ સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરવાની. બીજું જે સત્વ કે જે અભિમાન કરાવે છે એ બંધનમાં નાખનાર છે. તો ભગવાને સ્પષ્ટ કહ્યું અહીંયા, સુખ સંગેન બંધનાતિ જ્ઞાન સંગેન ચ હે અનઘ. ત્યાર પછી રજોગુણને દર્શાવે છે. રજો રાગાત્મકં વિદ્ધિ
तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्। હે કૌંતેય, ભગવાનને અર્જુન પર એટલું બધું વાલ ઉભરાય છે કે વારંવાર સંબોધન કરે છે કેટલા જુદા જુદા નામથી. આગળ કહ્યું મહાબાહુ, પછી કહ્યું અનઘ, હવે કહેશે હે કૌંતેય, એની આગળ કહેશે હે ભારત. આ બધા અર્જુનના નામ છે. ભગવાન ફરી ફરીને સંબોધન કરીને એને ઉપદેશ આપે છે. ભગવાન કૃષ્ણનો અર્જુન પ્રત્યેનો આજે અહેતુક પ્રેમ જે છે એ આ સંબોધનોથી વ્યક્ત થાય છે. ભગવાન જ્યારે કહે છે મહાબાહો, એનો અર્થ છે તું સમર્થ છે આ ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરવાને માટે. જેવી રીતે શત્રુને નાથવા સમર્થ છે એવી રીતે ગુણસંગને નાથવા માટે પણ સમર્થ છે. અને ભગવાન જ્યારે કહેશે હે અનઘ, તો ભગવાન સ્વરૂપને સામે રાખીને કહેશે અર્જુન, તારા પારમાર્થિક સ્વરૂપને યાદ કર, જેમાં કોઈ ગુણ નથી, જેમાં કોઈ પાપ પુણ્યનો સ્પર્શ નથી, અને ત્યાં સુધી જ તારે પહોંચવાનું છે. આ ગુણોની યાત્રામાંથી પસાર થઈ અંતે ગુણાતીત અનઘ સ્વરૂપને તારે પ્રાપ્ત કરવાનું છે. અહીંયા ભગવાન કહે છે હે કૌંતેય, એને સામે રાખીને ભગવાન કહે છે કે અર્જુન, તું પરમ સાત્વિક કુળમાં જન્મને પ્રાપ્ત થયેલ છે. તારી માતા કુંતી કેટલી ધાર્મિક છે, કેટલી સાત્વિક છે. એ સાત્વિકતા તને વારસામાં મળેલી છે, તું એનો ઉપયોગ કરી લે. તો હે કૌંતેય, આવા જુદા જુદા નામ ભગવાન અર્જુનને માટે વાપરે છે. અહીંયા કહે છે હે કૌંતેય, રજઃ રાગાત્મકમ વિદ્ધિ, રજો ગુણને તું રાગાત્મકમ, રાગાત્મકમ યાને જેમાં રાગ પ્રધાન છે, રંજનાત્મકમ વિદ્ધિ. રાગ યાને રંજન કરવું, રંગી નાખવું. રંગી નાખવું. રજોગુણ શું કરે છે તો કે મારી દ્રષ્ટિને એ રંગી નાખે છે. તો રજો રાગાત્મકમ વિદ્ધિ. આ રજ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તૃષ્ણા સંગ સમુદ્ભવમ. તૃષ્ણા સાથે સંગ થવાથી રજની ઉત્પત્તિ થાય છે. વસ્તુતઃ જ્યારે કહેવામાં આવે કે રજની ઉત્પત્તિ, તો ત્યાં સમજવાનું રજોગુણની અભિવ્યક્તિ. કારણ કે સત્વ રજસ તમ તો રહેલા જ છે, દરેકના અંતરમાં છે, પરંતુ ક્યારે કયો ગુણ અભિવ્યક્ત થાય છે, શેના કારણે, તો એને ભગવાન કહે છે કે તૃષ્ણા સંગ સમુદ્ભવમ. અને આવો રજોગુણ જે છે એ કેવી રીતે બંધન ઉત્પન્ન કરે છે? કર્મ સંગેન દેહિનમ તન નિબધ્નંતી. દેહી યાને આત્મામાં, જીવમાં કર્મ સંગ ઉત્પન્ન કરીને, યાને કર્મ માટે આસક્તિ, તાદાત્મ્ય, સંગ ઉત્પન્ન કરાવીને નિબધ્નંતી દેહિનમ એ બંધન ઉત્પન્ન કરે છે. રજોગુણ જે છે એનું સ્વરૂપ દર્શાવતા ભગવાન કહે છે કે એ રાગાત્મક છે. રાગાત્મકનો અર્થ કે જે દ્રષ્ટિને રંગી નાખે છે,
જે મને વધારે વિચાર કરવા દેતો નથી, પરંતુ મારી દ્રષ્ટિને, મારા વિચારને જે રંગી નાખે છે અને જેના પરિણામે મારા અંતરમાં એક પ્રકારનો એવો આવેશ ઉત્પન્ન થાય છે કે જેના પરિણામે હું મારી જાતને રોકી શકતો નથી. અને આવો રજોગુણ શેનાથી ઉત્પન્ન થાય છે? તૃષ્ણા સંગ સમુદ્ભવમ. અંતરમાં કોઈ તૃષ્ણા ઉત્પન્ન થવાથી. અંતરમાં ઈચ્છા, તીવ્ર ઈચ્છાને જ તૃષ્ણા કહેવામાં આવે છે. ઈચ્છાનું એવું સ્વરૂપ કે જે વધારે તીવ્ર છે, તો એને તૃષ્ણા કહેવામાં આવે. વસ્તુને પ્રાપ્ત કરવાની જે એક અત્યંત તીવ્ર કામના, ઈચ્છા, એનું નામ છે તૃષ્ણા. એવી તૃષ્ણાના પરિણામે પછી મનુષ્ય પોતે જાજો વિચાર કરી શકતો નથી, બલકી એ તૃષ્ણાના પરિણામે એક કર્મમાં જાણે કે એને એક ધક્કો લાગી જાય છે અને એ કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. સામાન્ય કર્મમાં પ્રવૃત્ત થવું એમાં કોઈ જ વિરોધ નથી. ભગવાન અહીંયા શું કહે છે? તો કે કર્મ માટેની એવી આસક્તિ પછી અંતર ઉત્પન્ન થઈ જાય છે કે વ્યક્તિને માટે પછી શાંતિથી બેસવું અસંભવ થઈ જાય છે. તો રજોગુણનું જે મુખ્ય કાર્ય જે છે એને ભગવાન દર્શાવે છે. શાંતિથી બેસવા મને ન દે, બલકી અંતરમાં સંકલ્પ શું થયા કરે? આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, આવા જ સંકલ્પો અંતરમાં ઉત્પન્ન થયા કરે. કર્મ જરૂર કરવાના છે. કર્તવ્યચ્યુતિ શાસ્ત્રમાં ક્યાંય પણ સ્વીકારવામાં આવતી નથી. કર્તવ્ય કર્મ જરૂર નિભાવવાનું છે, પરંતુ અહીંયા જે કહેવામાં આવે છે એ મનની એક એવા પ્રકારની આદત થઈ જાય છે રજોગુણ પ્રાધાન્યના કારણે કે જે મન ફરી શાંતિથી બેસવા માટે તૈયાર થતું નથી. એને જ કહેવામાં આવે છે કર્મસંગ. કંઈ ને કંઈ કરવું પડે, શાંતિથી બેસવું સંભવ બનતું નથી. આ કરી આવું, પેલું કરી આવું, અહીંયા જઈ આવું, પેલાને મળી આવું, પેલાને આમ કહી આવું, આટલું પૂરું કરી દઉં, આવું જ મનમાં આવ્યા કરે. અને એના પરિણામે જ્યારે તમે સાધન ભજન કરવા બેસો ત્યારે પણ શું ચાલ્યા કરે? જપ કરવા તો બેસો, જપના 108 મણકા, એની સાથે સંકલ્પો પણ કેટલા? કદાચ એને પણ વધી જાય. લાંબો મંત્ર હોય તો એક મંત્ર પૂરો થતા થતા તો મનમાં કેટલા સંકલ્પ આવી જાય. લાંબો મંત્ર હરે રામ, રામ રામ, હરે હરે, મહામંત્રનો જપ કરો તો એક મંત્ર જપ પૂરો થાય ત્યાં તો કેટલા બધા સંકલ્પો થઈ જાય. તો આવા સંકલ્પો મનમાં ચાલ્યા કરે. અને અહીંયા ફરી પાછી વિડંબના એ જ છે કે જ્યારે આવી રીતે જપ કરવા બેસીએ કે ધ્યાન કરવા બેસીએ ત્યારે જ વધારે બધું પ્લાનિંગ થાય. જાણે કે સમય શેના માટેનો છે? કે પ્લાનિંગ કરવા માટે. હવે આખા દિવસમાં શું કરવાનું છે એ અડધો કલાક કે 15 મિનિટ એ બધો પ્લાનિંગમાં જતો રહે. આટલું કરવાનું છે, આમ કરવાનું છે, પછી આમ કરીશ, પછી આમ કરીશ, આટલા વાગ્યા સુધીમાં આટલું પતાવીશ, પછી આટલું પતાવીશ, અરે કાલ તો ત્યાં જવાનું છે, ગઈકાલે આમ થઈ ગયું. આ બધું ત્યારે જ ચાલતું રહે અને બધા પ્લાનિંગ થતા રહે ત્યારે. કારણ કે બાકી સમય આપણે શાંતિથી બેસતા જ નથી, આખો દિવસ દોડતા રહેતા હોઈએ જ, અને એટલે મનને એવો કોઈ અવસર મળતો નથી. તો એને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. શેના માટે? પ્લાનિંગ કરવા માટે. અને એટલે એ બધું ચાલ્યા કરે. તો અનેક પ્રકારના સંકલ્પો એ દરમિયાન જ બધા ઉત્પન્ન થતા રહે. એ શેનું પરિણામ છે? તો કે રજોગુણનું પરિણામ છે. કર્મ સંગેન બધનાતી. કર્મકાલે કર્મ કરવા, કર્મને માટે આયોજન કરવું, એમાં કંઈ ખોટું નથી, પરંતુ એ કર્મ માટેની એટલી બધી આસક્તિ કે જે મને થોડો સમય પણ આવા સંકલ્પ વગર, કર્મ આદિના સંકલ્પ વગર મને બેસવા દેતી નથી. એટલા માટે ઘણા બધા લોકો કહેતા હોય કે અમને કંઈક કામ બતાવો, અમે કરી નાખીએ. પણ એને કહેવામાં આવે કે તમે અડધો કલાક શાંતિથી બેસો, તો કે ના, એ અમારાથી નહીં થાય, કંઈક કામ બતાવો તો અમે કરી નાખીએ. એટલે મોટા ભાગનાનું એવું જ હોય છે કે એને વિકલ્પ આપવામાં આવે કે જો ભાઈ આ 1 કલાક તને આપવામાં આવે છે અને તારી સામે આ 2 વિકલ્પ છે.
આ 1 કલાક તું શાંતિથી બેસ, અથવા તો આ 1 કલાકમાં તું આટલા કામ પૂરા કરી દે. શું કરીશ? મોટા ભાગના શું પસંદ કરશે? બસ આ અમે કરી દઈએ. બસ બેસવાનું અમને કેવું નહીં, એ અમારાથી નહીં થાય. અમે સ્વામી દિવ્યાનંદજી મહારાજ પાસે જતા ને સત્સંગને માટે, તો ગયા હોઈએ તો સત્સંગને માટે, પણ સામે જઈ અને પ્રણામ કરીએ તો ક્યારેક એમનો મૂડ એવો હોય તો તરત કહી દે, ચલો ધ્યાનમાં બેઠ જાઓ. આપણને થાય કે આપણે સત્સંગ કરવા આવ્યા અને સ્વામીજી શું કહી દે છે, ધ્યાનમાં બેઠ જાઓ, તો આંખો બંધ કરીને બેસી જવું પડે, પછી કંઈ ચૂચા કરાય નહીં. એમાં મારી સાથે એક બેન પણ આવતી, તો એ થોડીક ચંચળ. જઈએ સ્વામીજી કે ચલો ધ્યાનમાં બેઠો, એટલે બેસીએ પછી કેટલું બેસવાનું એ ના કહે, તો એ પછી એ જ્યારે ઊભા કરે ત્યારે તો કલાકે થઈ જાય ને 2 કલાક પણ થઈ જાય. તો ચૂપચાપ બેસી જવું પડે, આસન લગાવીને હલહલ પણ ના કરાય, સ્થિર આસનમાં બેસી જવું પડે આંખો બંધ કરીને. મારી સાથે જે બહેન આવતી બ્રહ્મચારીણી, એ થોડી ચંચળ, એટલે વચ્ચે વચ્ચે આંખ ખોલીને જુએ તો પેલા સામે જ જોતા હોય. આંખ ખોલે ફરી પાછી બંધ કરી દેવી પડે. પણ ચંચળતા મનમાં હોય એટલા માટે આવું થયા કરે. અને પછી સ્વામીજીને જરાક ખાંસી આવે ને તો એને નિમિત્ત મળી જાય, જલ્દી જલ્દી ઊભા થઈને પાણી આપી દે. કારણ કે નિમિત્ત જ જોઈતું હતું આંખો ખોલવા માટે, કંઈક ઊભા થવા માટે, કંઈક કરી નાખું, કારણ કે બેસાતું નથી. પણ સ્વામીજી પણ સામે એટલા જ જબરા, કહી દે નહીં બેઠ જાઓ, કુછ નહીં ચાહીએ. સંતો આવો અભ્યાસ કરાવતા હોય, કારણ કે જાણે છે કે આ અભ્યાસ એ કોઈ સરળ અભ્યાસ નથી. તો કર્મસંગ દરેકના મનમાં રહેલો જ હોય છે. કર્મ કરવા ખોટું નથી, ભગવાન પણ કર્મયોગ કરવાનું કહે છે, પણ એ જ ભગવાન સાથે ધ્યાન યોગની, જ્ઞાન યોગની પણ વાત કરે છે. એ કરવા માટે પણ મન સમર્થ હોવું જોઈએ. પણ એવું ન થાય તો એવી સ્થિતિને ભગવાન અહીંયા કહે છે, કર્મ સંગેન બધનાતી. આ રજોગુણ જે છે એ આવી રીતે કર્મસંગ ઉત્પન્ન કરી અને બાંધે છે. ત્યાર પછી તમો ગુણને ભગવાન દર્શાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.